ચૂંટણીના પરિણામો બાદ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર। નામ લીધા વિના ગેનીબેન અને મેવાણી ઉપર વિશ્વકર્માએ પ્રહાર કર્યા। જનતાનો તમાચો કોંગ્રેસના બે નેતાઓ ક્યારેય નહીં ભૂલે તેવું કહ્યું જગદીશ વિશ્વકર્માએ। કોંગ્રેસના બે નેતાઓ માત્ર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરે છે। બનાસની બેનનો ઉલ્લેખ કરી ગેનીબેન ઉપર તેમણે નિશાન સાધ્યું। કદાચ આ વખતે 2024 માં આપણને જે એક સીટનું રંજ હતું એ માત્ર બનાસને નહીં આખા રાજ્યના તમામ લોકોને રંજ હતું કે સાલી આ 26 માંથી 26 આવવાની જગ્યાએ એક સીટ ઓછી આવી છે। એનું રંજ પણ આ વખતે બનાસકાંઠાના તમામ કાર્યકર્તાએ જનતાએ મિત્રો પરિપૂર્ણ કર્યું અને એવો તમાચો માર્યો છે કે ક્યારેય કોંગ્રેસના બે નેતાઓ નહીં ભૂલી શકે। આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે। માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે।